જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ છે ને મેં એક આ જો કટોરીનો માપ આપને દેવું તો આ એક કટોરી મેં માવો લીધો છે. આ મીઠો માવો છે અને મીઠો માવો લીધો એની સાથે મેં અહીંયા લીધી છે 2 ચમચી સૂંઠનો પાવડર છે આ, અને સાથે આ લીધો છે મેં બદામનો ભૂકો. બરાબર, કારણ કે આમાં સૂંઠ છે ને સેજ ચડિયાતા પ્રમાણમાં કરવી છે, કારણ કે આજે આપણે સૂંઠની ગોળી કરવાની છે આપણે તો. અને સાથે સુગંધી એટલે એલચીનો પાવડર એ બી પધરાવી દઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે. અત્યારે કેવું શીત ઋતુ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે કેવું છે કે શ્રી પ્રભુને ગરમ સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવામાં આરોગવામાં આવે છે તો સૂંઠની ગોળી આપણે કરવાની છે. તો આપણે કાજુ બદામનો જે ભૂકો છે સેજ વધારે અહીં પધરાવી દેવાનું છે, કારણ કે સૂંઠ આપણે વધારે પધરાવી છે તો સૂંઠ ખાસ પડતી હોય છે એટલે સેજ એવું. અને વધારે સાકરનો ઉપયોગ અહીં નથી કરી, ખાલી મીઠો માવો મેં લીધેલો છે. આપણે મીઠા માવાનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે, જે આપણે દૂધઘર કરીએ ને એ જ છે, બીજું કંઈ નથી. દૂધઘર કરીએ એ જ માવો છે. હવે એને શું કરીએ, સરખું મિક્સ કરીને અને 2 મિનિટ ખાલી આપણે ગેસ પર એને મૂકીને સરખું ચલાવી લઈએ, જેથી આ ગોળી કડક થઈ જાય. આપણે આવી રીતે ને કઠણ કરવાની છે આ જો આમ, કારણ કે હજી ઢીલી છે ને, એમ તો ના વાંધો આવે પણ છતાં જરાક એવું ગેસ પર મૂકીને સરખું ચલાવી લઈએ તો સૂંઠને બધું સરખું આમાં મિક્સ થઈ જાય તો ખૂબ સુંદર રૂચે પ્રભુને. તો ખાસી વાર નહીં, ખાલી 2 જ મિનિટ આમ ગોળી વળી જાય ને આમ ઉપર ગેસ ઉપર રાખે તો કઢાઈમાં ચોંટે નહીં ને, એવી રીતે જ ખાલી, બીજું કંઈ નહીં. તો ખૂબ સુંદર અને સરળ રીતે. ઘણા વૈષ્ણવનું કમેન્ટ આવ્યો છે કે અળદિયાનો વિડીયો શેર કરું. હા, તો ચોક્કસથી હવે નેક્સ્ટ વિડીયો હું અળદિયાનો શેર કરીશ. તો બસ આ થઈ ગયું છે. તો હવે આપણે અહીં ગેસની આંચને હવે આપણે અહીં બંધ કરી દેવાની છે અને ગેસથી નીચે ઉતારી લઈએ. આજુ એકદમ કડક થઈ ગયું, લોયું છોડી દીધું છે. બસ આ થઈ ગયું છે. આમાં ખાસી વાર નથી લાગતી. મીઠો માવો કરેલો હોય ને એમાં વાર લાગતી જ નથી, ખૂબ સુંદર રીતે થઈ જાય છે આ માવા સૂંઠની ગોળી. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો, આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને જો આમાં આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો અત્યારે તો શિયાળો આવી ગયો છે, અત્યારે તો ઠંડી ચાલુ થઈ ગઈ છે, અત્યારે તો આદુ પાક બી ખૂબ સુંદર રીતે થાય છે. આદુ પાકનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે, પણ ફરીથી આપ સાથે શેર કરીશ. તો એ માવો જે હાથમાં લઈ લીધું છે તો આપણે હવે એની નાની નાની ગોળી બનાવી લેવાની છે આવી રીતે. તો જો અહીંયા છે ને સામગ્રી મેં ઓછા પ્રમાણમાં જ કરી છે, લગભગ હું ઓછા પ્રમાણમાં સામગ્રી આપ સાથે શેર કરું છું, કે જેથી જ્યારે આપને સામગ્રી સિદ્ધ કરવી હોય તો આપ સરળતાથી સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો આવી રીતે બધી ગોળી અહીંયા સિદ્ધ કરી લેવાની છે. અને એ બદામની કતરણ રાખી છે, બદામના કતરણથી આપણે ઉપર એની સજાવટ કરી દઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે અને એકદમ નૂતન સામગ્રી શ્રી પ્રભુને સુહાય તેમ, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ અહીંયા સૂંઠની ગોળી આપણે સિદ્ધ થઈ ગઈ છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ બી આપ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. અને આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.